તો શું વિચારો, ખાવાનું જ મન થઈ જાય ને? તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી દઈએ. ડ્રાયફ્રૂટ, દૂધ, અડદનો લોટ, ગુંદર આ બધું જ માપ સાથે મેં આપ્યું છે. આટલો આપણે લોટ લઈશું અને સાથે જોઈશે ખાંડ અને ઘી. તમે કોઈ પણ બ્રાન્ડનું ઘી લઈ શકો છો. અને દૂધ છે એનો ધાબો દેવા આપણે જોઈશે અને કાજુ બદામ આપણે જોઈશે. હવે આપણે જે પ્રોસેસ કરવાની છે તે ખાસ જોઈ લેજો. આ પ્રોસેસ અડદિયા માટે ખૂબ જ મહત્ત્વની છે. તો અહીં મેં જે દૂધ લીધું હતું એણે ગરમ મૂક્યું છે અને એમાં એટલા જ પ્રમાણમાં ઘી આપણે ઉમેરીશું. બંનેને આપણે પ્રોપર રીતે ગરમ કરીશું. સરસ મજાનું ગરમ થયા બાદ આપણે આ લોટને કથરોટમાં લઈ લઈશું અને લોટને આપણે પોળો કરી દેવાનું છે કથરોટમાં. અને એની ઉપર જે